Hello children, this is 10th standard, lesson 13, ક્યારે વાગી. This is લોકગીત, લોકો દ્વારા ગવાયેલું. તો ડિયર ચિલ્ડ્રન, દિવાળી પછી તમારા બધાનું સ્વાગત છે આગળના અભ્યાસક્રમમાં. તો બરાબર ભણજો. This is લોકગીત ચિલ્ડ્રન. લોકગીતના કોઈ એક કરતા હોતા નથી. લોકગીત એ લોકો દ્વારા રચાયેલું ગીત હોય છે, લોકો દ્વારા બનેલું હોય છે. એવું ગીત અહીંયા આપણને લેસન 13માં ટાઇટલ છે ક્યારે વાગી. લોકગીત કોઈ કવિનું સર્જન હોતું નથી. યુ કેન સી ઓન પેજ 80. લોકગીત એ કોઈ કવિનું સર્જન હોતું નથી. લોકો દ્વારા કંઠોપકંઠ એટલે મારા તમારા બધા જેવા લોકોથી ગવાતું આ ગીત, અને સમયાંતરે એમાં ફેરફાર થતા રહે છે. ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતા આ લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા બખૂબી વ્યક્ત થઈ છે. મોરલી એટલે વાંસળી, ફ્લ્યુટ ગોપીનું મન હરી લીધું છે, એટલે મોહિત કરી લીધું છે. ગરબો ઘેલો થયો છે. મોરલીના ઘેરા ગૂઢ નાદથી વિહવળ બનેલી ગોપી સુધબુધ ગુમાવી, મા બાપને ભૂલીને, બાળકોને રડતા મૂકીને, ઘરના બધા કામ પડતા મૂકીને દોડી જાય છે. ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ આ કવિતામાં વ્યક્ત થયો છે. ક્યારે વાગી આવી પંક્તિથી પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આવે છે. એટલે ક્યાં વાગી છે જાણવાની ઈચ્છા. તાલાવેલીએ ક્યાં વાગી હશે આ મોરલી એમ. કૃષ્ણમય બનેલી ગોપીને ભગવાન શ્રી કૃષ્ણ અહીં તહીં સગળે વિસ્તરતા દેખાય છે. બધી જગ્યાએ ભગવાન દેખાય છે. તો ગરબો અને રાસ જે આ વર્ષે નહીં થયા કોરોનાના લીધે, તો કૃષ્ણ એન્ડ ગોપી રિલેટેડ વિથ ધ ગરબા એન્ડ રાસ. મોરલી ક્યાં વાગે છે? where the flute has rung. Krishna's flute has made for the gopi. એમ. તો આપણે જોઈએ આ પોએમ કે કાન તારી મોરલી જીરે મારા મન હેર્યા, સમી સાંજની જીરે વજોગણ ક્યાં વાગી. વજોગણ એટલે વિરહિણી. તારી મોરલીએ મારા મન હરી લીધા છે. આ વિરહિણી સમી સાંજે ક્યાં વાગે છે. વિરહિણી એફ્લિક્ટેડ એ ક્યાં વાગી છે મોરલી. ગૂઢા રાગની જીરે મોરલી ક્યાં વાગી. ગૂઢો રાગ એક મિસ્ટેરિયસ સોંગ. મધરાતની જીરે અભાગણી ક્યાં વાગી. કમનસીબ અભાગણી એટલે કે અડધી રાતે આ મોરલી ક્યાં વાગી. કે છે ને વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. સરવા સાધની જીરે મોરલી ક્યાં વાગી. કાન તારી મોરલી જીરે ગરબો ઘેલો કર્યો, સમી સાંજની વજોગણ ક્યાં વાગી. આખી પોએમ ચિલ્ડ્રન વાંચી લઉં. કાન તારી મોરલી જીરે સૈયરુનો સાથ મેલ્યો, સમી સાંજની વજોગણ ક્યારે વાગી. કાન તારી મોરલીએ જીરે રોતા બાળ મેલ્યા, કાન તારી મોરલી જીરે મા બાપને મેલ્યા. એટલે બધાની ફિકર કર્યા વગર કૃષ્ણ ભક્તમાં સંપૂર્ણ રીતે ઘેલી થયેલી ગોપીની અહીંયા વર્ણન કર્યું છે. કાંતારી મોરલીએ રોતા બાળ મેલ્યા, કાંતારી મોરલીજીએ કોઠીના કણ ખૂટ્યા, સમી સાંજની વજોગણ ક્યાં વાગી. કે અડધી રાતની ક્યાં વાગી. વેર ધ ફ્લૂટ ઓફ મિસ્ટેરિયસ ટ્યુનમાં ક્યાં વાગે છે. વેર ધ અનલકી ફ્લૂટ હેઝ રંગ એટ મિડનાઇટ. વેર ધ લાઉડ વોઇસ ફ્લૂટ હેઝ રંગ.
આમ આ મોરલી ક્યાં વાગે છે? કે કાન તારી મોરલીએ ગરબો ઘેલો કર્યો. કાન એટલે કૃષ્ણ, અને મા બાપને છોડીને બાળકોને રડતા મૂકીને મોરલી વાગે છે એટલે એ ધૂન તરફ ખેંચાય છે ગોપીઓ. ચિલ્ડ્રન, આપણે પણ સામાન્ય માણસો પણ ક્યાંક કોઈ સોંગ વાગતું હોય, આપણે ક્લાસમાં બેઠા હોય ને કશે બહાર કોઈ ગીત વાગતું હોય તો આપણું ધ્યાન ત્યાં જાય. ઘરમાં હોઈએ કશે ક્યાંક ગીત વાગે તો આપણું ધ્યાન ત્યાં જાય. અને મેલોડી સોંગ હોય, ગમતું હોય તો આપણે ચોક્કસ એ તરફ ધ્યાન લઈ જઈએ. તો અહીં કાનાની મોરલીએ ગોપીનું મન હરી લીધું છે. મોરલીના નાદથી ઘેલી બનેલી ગોપી પોતાની સુધબુધ ગુમાવી બેસે છે. સહિયરનો સાથ છોડી દે છે, મા બાપને ભૂલે છે, રડતા બાળકને છોડી દે છે, ઘરના બધા કામ પડતા મૂકે છે. અને ગોપી એ સાચા ભક્તની ભાવના કવિતામાં વ્યક્ત થઈ છે. સાચા ભક્તનું એક જ લક્ષણ હોય છે કે ઈશ્વર પ્રાપ્તિ માટે તે સર્વસ્વનો ત્યાગ કરે છે. અને અનન્ય ભક્તિ કોને કહેવાય એનો પરિચય આપણને આ કવિતામાં કરાવ્યો છે કે ગોપી મોરલીના સાદથી વિહવળ બને છે, આકુળ વ્યાકુળ બને છે, અને સૈયરનો સાથ છોડીને, કામ પડતા મૂકીને, મા બાપને ભૂલીને, બાળકોને રડતા મૂકીને એ ત્યાં દોડી જાય છે. તો આ પાઠ એટલે કે આ કવિતાનો પ્રકાર લોકગીત છે. મોરલી ક્યાં વાગે છે એવો અહીં પ્રશ્ન પૂછાયો છે. જુઓ, બ્યુટીફુલ Krishna, Radha is one of the gopi, and flute, મોરલી. કૃષ્ણની મોરલીનો જાદુ અનેરો હતો. જ્યારે જ્યારે મોરલી વાગે ત્યારે ત્યારે જાણે સંમોહન થતું, એટલે કે એ તરફ ધ્યાન આકર્ષિત થતું હોય તેમ ગોપીઓ હાથમાં લીધેલા બધા કામ, આસપાસની વ્યક્તિ, વાતાવરણ, સંબંધો બધું ભૂલીને વાંસળીના સૂરમાં લીન બની જાય છે. અને તે અહીંયા સ્પષ્ટ કર્યું છે. મોરલી માટે કયા કયા શબ્દો વાપર્યા છે એવો પ્રશ્ન જો આપણને પૂછે તો મોરલી માટે મનોહર, વિજોગણ અને અભાગણ જેવા શબ્દો વાપર્યા છે. કેટલાક ક્વેશ્ચન આન્સર્સ છે અહીંયા, એ તમારી નોટબુકમાં લખજો. અને બંસીના બોલ, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, એવી પંક્તિઓ છે કવિ દયારામની. ઘણા લોકગીતો છે. કૃષ્ણ અને વાંસળી પર તો ઘણા બધા છે. અન્ય કવિઓના વાંસળી વિશેના કાવ્યનો સંદર્ભ મેળવીને પણ તમે વાંચી શકો છો. કૃષ્ણ, એવું કહેવાય છે કે પીપલ આર સર્ચિંગ એવરીવેર કૃષ્ણ 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 કૃષ્ણ, બટ કૃષ્ણ ઇઝ ઇન વૃંદાવન ઓનલી. ઇટ ઇઝ સેડ લાઈક ધેટ, કે કૃષ્ણને બધા લોકો બધે શોધે છે પરંતુ કૃષ્ણ વૃંદાવનમાં છે એમ કહેવાય છે. તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણની ભક્તિ અપરંપાર છે. ફરી પાછા એકવાર સાંભળી લો કે કૃષ્ણમય બનેલી ગોપી ભગવાન શ્રી કૃષ્ણને શોધે છે અને એને બધી જગ્યાએ શ્રી કૃષ્ણ દેખાય છે. એટલે એ પોતાનું સુધબુધ ગુમાવીને કૃષ્ણ તરફ આકર્ષાય છે. એટલે આ કવિતામાં માય ડિયર ચિલ્ડ્રન ગોપીના કૃષ્ણ પ્રેમનું વર્ણન કર્યું છે. દેટ ઇઝ ધ મેઇન થિંગ. સો યુ હેવ ટુ કીપ ઇટ ઇન યોર માઇન્ડ. યાદ રાખવાનું છે કે મોરલીએ ગોપીનું મન હરી લીધું છે, ગરબો ઘેલો થયો છે. મોરલીના ઘેરા નાદથી વિહવળ બનેલી ગોપી પોતાની સુધબુધ ગુમાવીને, મા બાપને ભૂલીને, બાળકોને રડતા મૂકીને, ઘરના બધા કામ પડતા મૂકીને ઈશ્વર તરફ દોડી જાય છે. શ્રી કૃષ્ણની મોરલીનો અવાજ આવે છે એ તરફ એ ખેંચાઈ જાય છે. એટલે અહીં ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી છે અને ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા માટે બધો જ ત્યાગ કરીને ભગવાન તરફ ભક્ત આકર્ષિત થાય છે અને ઈશ્વરને પ્રાપ્ત કરવા તરફ એ આગળ વધે છે. સો હોપ
તમને કવિતા સમજાઈ હશે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.